करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે। એ 24માં મહાગા દાદા કિબિહ્રી રૂપૃભુ શ્રુભૃ હોહૃ વિભસ ધનજનધીશ નિજ વિજ વિષતુર। એમાંથી આપણે શરૂઆતમાં 6 આકારાંત મહાગા દાદા, 3 ઈકારાંત કિભી હ્રી, 1 ઉકારાંત હો, અને એ પછી 6 રુકારાંત। એમાંથી ડુભૃય જોઈ ગયા આપણે। એ પછી શ્રુગતૌ જોઈ ગયા, અને હવે નવો ધાતુ શરૂઆત કરીએ છીએ। શરૂઆતમાં 4 ધાતુ મેં તમને બતાવ્યા હતા, જે છાંદસ છે, એટલે કે માત્ર વેદમાં જ વપરાય છે। એમાંનો આ પણ એટલે કે ઘ્રુ આવશે, હું તમને બતાવું છું। શ્રુ પછી ઘ્રુ। દેખાય છે ડિસ્પ્લેમાં? નહીં દેખાતું? हाँ सर। કર। सर हाँ। દેખાય? ઓકે, તો અહીંયા છે ઓગણીસ 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 ઓગણીસ। દેખાય ને? હવે અતિત હિના હિના સુરેશ દેખાય છે અતિત હવે? ઓકે, તો અહીંયા છે 19 19 19 19। ઘ્રુ ક્ષરણ દીપ્ત્યોઃ, ક્ષરણ દીપ્ત્યોઃ। અનુદાત્ત છે રુ, ઈતકરણ થશે નહીં, ઘ્રુ નો ઘ્રુ જ રહેશે। પણ પછી જીઘ્રુ કેવી રીતે બને છે એ આપણું અંગ બનશે રુકારાંત। પહેલાં તો આનું પૂર્વી કરતા ઘ અને રૂ, ઘ અને રૂ, તો ઘ
કયા વર્ગનો વર્ણ છે? 42 વર્ણો, અને એમાં ભાગલા પાડીએ તો અચ અને હલ. અચમાં 9 અને હલમાં 33. કયો 33મો કયો છે, 32મો કયો 30માં છે, કયો 25માં છે, કયો 21મો છે, વગેરે વગેરે. કયો 14 છે. ટૂંકમાં 33 એ 33નો ક્રમ જરૂરી છે અને વર્ગ પણ જરૂરી છે. વર્ગ એટલે કચટતપ યાની કુચુટુતુપુ. દરેક વર્ગનો કયો કયો છે એ વસ્તુ પાછી જુદી છે, કારણ કે વર્ગમાં 5 છે. સ્પર્શ છે, અને એમાંય અલ્પપ્રાણ, મહાપ્રાણ વગેરે વગેરે, ઘોષ, અઘોષ. તો અહીંયા ઘ જે છે, ઘ, તો ધારો કે દ્વિત્વ કરીએ, કર્તરી શબ્દ કરીએ, પછી શ્લવથી દ્વિત્વ કરીએ તો ઘૃ, ઘૃ આવું થઈ જાય. પછી ઉરત લગાવીએ તો ઘર ઘૃ થઈ જાય. પછી હરાદિશેષ કરી દઈએ તો ઘઘરું થઈ જાય, ઘઘરું થઈ જાય. પણ પછી અહીંયા છાંદસ હોવાને કારણે, વૈદિક હોવાને કારણે એક સૂત્ર લાગુ પાડ્યું છે. કાર્ય એનું એ છે, પણ સૂત્ર અલગ છે. પૂર્વ અભ્યાસમાં આગળ કરતા આવ્યા છે તે પ્રમાણે બહુલમ છંદસી સૂત્ર પછી બતાવીશ. બહુલમ છંદસી થી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઈકાર થાય છે. એટલું જ નહીં, ઘ જે છે એ ક વર્ગનો, ક, ખ, ગ અને ઘ, ક વર્ગનો ચોથો, ક વર્ગનો ચોથો. ક વર્ગનો ચોથો હોય તો આગળ એક આપણે સૂત્ર આવ્યું હતું, કુહોશ્ચુહુ. કુહોશ્ચુહુ જરૂર પડે તો જોઈ લઈશું, નહીં જરૂર પડે તો વાંધો નહીં. કુહોશ્ચુહુ. કુ ક વર્ગ, ક, ખ, ગ, ઘ. તો ઘ જે અહીંયા ગૃહ છે, ઘઘરું કે ઘીઘરું, બહુલમ છંદસી કરીએ તો એની પહેલા કરી દઈએ તો કુહોશ્ચુ. કુહોશ્ચુ ક વર્ગ અને હકાર નો ચ વર્ગ થઈ જાય છે. ચ વર્ગ થઈ જાય છે. કુહોશ્ચુ, ચુ ક્રમાનુસાર ચ વર્ગ. તો ઘ જે છે એ ક વર્ગનો ચોથો છે, ક વર્ગનો ચોથો છે. તો ચ વર્ગનો પણ ચોથો એની જગ્યાએ થઈ જાય. ક્યાં? પૂર્વ અભ્યાસમાં. પૂર્વ અભ્યાસમાં. આગળ તો શું થઈ જશે? ચ વર્ગનો ચોથો ચ, છ, જ અને જ થઈ જાય. જબલાનો જ થઈ ગયો. જ થઈ ગયા પછી અભ્યાસે ચર્ચ. અભ્યાસે ચર્ચ. તો એમાં બે વિકલ્પ છે. બે વિકલ્પ છે. શું થાય છે? જસ્ત્વ પણ થાય છે, ચરત્વ પણ. જસ્ત્વ પણ થાય છે અને ચરત્વ પણ થાય છે. ક્યારે જસ્ત્વ થાય છે અને ક્યારે ચરત્વ થાય છે? તો અહીંયા ચોથો હોય તો ત્રીજો જસ્ત્વ થાય, બીજો હોય તો પહેલો ચરત્વ થાય. અભ્યાસે ચર્ચ. તો જ ચોથો છે ચ વર્ગનો, તો ચ વર્ગનો ત્રીજો જસ્ત્વ થઈ જશે અભ્યાસે ચર્ચથી. ક્યાં? પૂર્વ અભ્યાસમાં, ઝકારની જગ્યાએ. તો ત્રીજો કોણ આવશે? ચ, છ, જ, યાની જ થઈ જશે. અને જ થઈ જાય એટલે
બહુલમ છંદસીથી ઈકાર લાગશે, રસ્વ ઈકાર, તો જી થઈ જશે. મળી ગયું જીગરું? જીગરું અંગ થઈ ગયું, ઋકારાંત થઈ ગયું. જીગરું અંગ થઈ ગયા પછી ઋકારાંત ધાતુ છે. તો ઋકારાંત ધાતુમાં સાર્વધાતુક તિંગ પ્રત્યય, આ ધાતુ પરસ્મયપદી છે, 4 શરતોથી મુક્ત છે. અનુદાત ગીતાત્મને પદમ અને સ્વરિતહિત કર્તરભિપ્રાય ક્રિયાફલે થી મુક્ત છે. તો જીઘ્રુ ઋકારાંત અંગમાં અનદંત અંગ છે, પ્રત્યયો લાગશે અને અભ્યસ્ત છે. તો હલાદી, પહેલા તો પિત્ત અને અપિત્ત પ્રત્યયો. હલાદી જો પિત્ત હોય તો સાર્વધાતુકાર ધાતુ કયો હોતી? ઈગંદંગસ્ય ગુણ ભવતી. પિત્ત હોય તો ગુણ થશે. અને ગુણ થવામાં હલાદી પિત્ત હોય તો સાર્વધાતુ, પેલામાં પણ સાર્વધાતુકાર ધાતુ કયો? ઈગંદંગસ્ય ગુણ ભવતી. અજાદી હલાદી અપિત્ત હોય, અજાદી પિત્ત હોય કે અજાદી અપિત્ત હોય તો એ કોઈ અણચી થઈ જશે. અને હલાદી અપિત્ત હોય ત્યારે સીધું જોડી દેવાના, કિંમતી ચારથી ગુણનો નિષેધ. જુસ આવશે તો ચેરજુસ યદભ્યસ્તા અથ, તો ત્યાં અ આવે તો ત્યાં અજાદી અપિત્ત, તો એ કોઈ અણચી લાગશે, યણ થઈ જશે. પહેલાં તો આપણે વર્તમાન લઠ. હવે જીઘ્રુ પરસ્મયપદી ધાતુ છે. ટપકવું, ચમકવું, આવો અર્થ થાય છે. ટપકવું, ચમકવું, બરાબર છે. તો ફરીથી પાછો તમને બતાવી દઉં. ધાતુ દેખાય છે? 1919. હા, ઘ્રુ નીચેનું દાંત છે. ક્ષરણ દીપ્ત્યો, ક્ષરણ દીપ્ત્યો. ઘ્રુ, જીઘ્રુ કેમનું થયું? તો પહેલા તો કર્તરી શપ, કર્તરી શપ. જ્યોત્યાદિભ્ય શ્લુથી શપનો લોપ, શ્લોથી દ્વિત્વ, ઘ્રુ, ઘ્રુ. ઉરતથી પૂરણ રપર થઈને અર થઈ જશે, તો ઘ્રુનો અર થઈ જશે. તો ઘર ઘ્રુ, ઘર ઘ્રુ. હલાદી શેષથી રેફનો લોપ થઈ જશે, તો ઘઘ્રુ. ઘઘ્રુ થયા પછી જી કરવું હોય તો બરાબર, એટલે આગળ હજી કુહશ્ચુહુ બહુલમ છંદસી પણ છે, તો ઈકાર થઈ જશે. કુહશ્ચુથી જઘ્રુ કે જીઘ્રુ, જો બહુલમ છંદસી લગાવી દઈએ, ઈકારાંત લગાવી દઈએ તો જીઘ્રુ. અને પછી અભ્યાસે ચર્ચથી જીઘ્રુ, જીઘ્રુ. અને પરસ્મયપદી છે વર્તમાને લઠ. 3માં યાની પિત્ત પ્રત્યય હોય ત્યાં સાર્વધાતુકાર ધાતુ કયોથી ગુણ થઈ જશે. ગુણ એટલે કે રૂનો ગુણ અર થઈ જશે. અને અરમાં રેપ છે તે આવતો રહેશે. તી ને સી અને મીની ઉપર આવતો રહેશે. ઓકે, તો ફરીથી અંગ સુધી હું લખીને બતાવી દઉં. લગભગ ક્લિયર તો થઈ ગયું છે, છતાં સૂત્ર બતાવવાની જરૂર પડશે. આવી તો ગયા છે. ઓકે, सर आम एक का चल रहा है अयम छंदसी હે अयम छंदसी का चल रहा है फिर अंदर ક્યાં લખ્યું એમ? हाँ रीड નો ઉપયોગ થાય એમ
એ ચોથું પ્રકરણ જે છે ને ને એટલે બુકમાં નથી લખેલું માતાજી એમ. આમાં તો સૂત્ર, હા એ તમને પ્રકરણ બી બતાવી દઉં. એ તો આમાં છે મારી પાસે આનું. છે, અચ્છા, એમાં નહીં લખ્યું. બુકમાં નથી લખેલું. 10મા પ્રકરણમાં જોયું. 10મા પ્રકરણમાં હું બતાવી દઉં. થયું ડિસ્પ્લે? 10. હા, શરૂઆતમાં આકારાંત છે, પછી અહીંયા ઘૃ લીધું છે, ઘૃ આગળ આવીએ. થોડું તમને ડિસ્પ્લે મોટી કરી આપું. અહીંયા તમને દેખાશે, કુહોસ્તુમાં દેખાશે ઘૃ ઘર ઘૃ જઘૃ અને પછી જઘૃ બનાવ્યું. હજી હું આગળ જોઉં, બરાબર. અભ્યાસે ચર્ચ પણ લાગશે. શ્રુ આપણે જોઈ ગયા. અહીંયા આવે આવ્યું. ને એ તો આપણે આજે પૂર્વી જે લખેલું છે ને, વેદનો ઉપયોગ થાય એમ અયમ છાંદસઃ. હા, એટલે બીજી બધી ધાતુમાં લખેલું, આમાં નથી લખેલું એમ. અહીંયા વિભાજન કર્યું છે ને ગા અને ઘૃ. નહીં, એ નહીં. તો આ બધા તમે પેલા ને આનો ઉપયોગ વેદમાં થાય એમ. અહીંયા જુઓ. હવે ચોથું પ્રકરણ ધાતુની યાદી, ધાતુ પાઠ. તો એમાં આપણે શરૂ તો 18 પછી 19, બરાબર. તો એમાં નીચે આવો હૃ અને પછી 21માં રૂ આવો, 19 21 ને પછી નીચે જુઓ શ્રુ ભૃ હૃ રૂ. પછી શું લખ્યું છે? પ્રભૃતય છાંદસઃ છે. ક્લિયર? હવે ચાર ધાતુ યુઝ થાય 18 19 સુધી. હા, ભેગા આપી દીધા. ક્લિયર? હવે પણ શ્રુમાં સૂત્ર નહીં આવ્યું. કયું? બહુલમ છંદસી. વિકાર નહીં થયો, અહીંયા થયો, કારણ જીગરું કરવું પડ્યું ને. મળી ગયા ને? ક્લિયર? હવે તો વર્ણ પ્રમાણે આપણને દિશા, રસ્તો પકડાય છે. એટલે પાયામાં તો વર્ણ જ પડેલા છે, કક્કો જ પડેલો છે. એને બરાબર ક્લિયર કરી દઈએ તો આગળ બિલકુલ તકલીફ પડે એમ નહીં. અને કેવી રીતે તૈયારી કરવાની? વર્ણમાતૃકા જે રીતે આપણે ભણ્યા છે, નંબર 1 એ પણ જરૂરી છે. કેમ તો કે ક ખ ગ અંગ ચ છ જ જ ય ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ 25 સ સ સ અને હ. એ પછી યવરલ એ ઓલરેડી આપણે ભણી ગયા હતા. પછી પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો નહોતા ભણ્યા. તો હવે વારો આવ્યો. શું? તો કે પહેલો તો કચટ હતો, બીજો ખચટ હતો, ત્રીજો ગજટ હતો, ચોથો ખજટ હતો અને પાંચમો અંગ્યાણમાં. પછી માહેશ્વર સૂત્ર ઉમેરાયા વધારે. એના આધારે તો આખી અષ્ટાધ્યાયી ટકી રહી છે. સૂત્રોમાં જ્યારે ઉપયોગ કરવામાં આવે છે કોનો? માત્ર વર્ણનો. તો પ્રત્યાહારોનો ઉપયોગ કર્યો. અને જ્યાં
વર્ગનો ઉપયોગ કરવાનો થાય છે, ત્યાં કચડતા પરનો ઉપયોગ કરે છે. એટલે બંને જરૂરી છે. ઓકે, તો આપણી પાસે ઘ્રુ છે. ઘ્રુ હું ખાલી અંગ બનાવીશ, પછી પાછા વર્તમાન લટમાં આવી જઈશું. નીચે અનુદાત છે. તો પહેલા તો કર્તરી શપ, કર્તરી શપ. જ્યોત્યાદિભ્ય શ્લુ, શ્લુ. અને આપણે 5 બાબતો છે દ્વિત્વાભ્યાસ માટે. શું કરશે? શ્લુ શપનો લોપ કરશે અને સાથે શ્લવથી ઘ્રુ, 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 ઘ્રુ પૂર્વ અભ્યાસ, ઉભે અભ્યસ્ત. પછી ઘર ઘ્રુ પણ એટલે કેમ હેરાન કરે છે કંઈ ખબર નહીં પડતી. પીસી બદલ્યું, લેપટોપ પર આવી ગયો, લેપટોપ પર આવ્યો તો છોડી દે છે. ઓકે, કઈ ડિસ્પ્લે? હા સર. તો ઉરતથી, ઉરત સ્વતંત્ર નહીં, પૂરણ રપટ સાથે આવશે, કર સાથે આવશે. એટલે ઘર ઘ્રુ, યાની આ રૂ જે છે એ અર સાથે આવે છે, એટલે ઘર ઘ્રુ. હલાદિશે સહથી ઘ ઘ્રુ. એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે અને અચને કંઈ કરવાનું નહીં. તો આપણી પાસે રેફ જે છે એનો લોપ થઈ ગયો, ઘઘરું થઈ ગયું. ઘઘરું થઈ ગયા પછી આ પૂર્વ અભ્યાસમાં વર્ણ કયો છે? ક વર્ગનો ચોથો છે. ક વર્ગનો ચોથો છે. તો કુહોશ્ચુ, કુહોશ્ચુ થી જ ઘ્રુ થઈ જશે. જ અને જઘ્રુ થયા પછી અભ્યાસે ચર્ચ, અભ્યાસે ચર્ચ. તો ત્રીજો, ત્રીજો તો જઘ્રુ થઈ જાય, જઘ્રુ. અને પછી બહુલમ થી જીઘ્રુ થઈ જશે. અને પછી તો આપણી પાસે પ્રત્યય એટલે અંગ બની ગયું, અંગ બની ગયું. પ્રત્યયોમાં શોર્ટકટમાં લાવવું હોય તો હવે શોર્ટકટમાં આવીશું. હિના? હા સર, આ તો કેટલું લોબુ. હે હા હિના? આ તો કેટલું લાંબુ થઈ ગયું. લાંબુ થઈ ગયું. લાંબુ થવામાં તો અંગ સુધી જ જવાનું છે, પછી નવું નથી. બરાબર ને અતીત? એટલે વર્ણ પર ડિપેન્ડ કરે છે. એક એક વર્ણને બરાબર સિદ્ધ કરવાના છે. ક્રમશઃ એની જેટલી ઓળખાણ થાય એટલી, જેટલી ઓળખાણ મજબૂત કરીશું કોની? વર્ણોની, 42 વર્ણોની. એની સાથે સંબંધો બરાબર બાંધીશું તેટલો ફાયદો થશે. અને પછી તો તરત જ ખબર પડી જશે આપણને કે આ વર્ણ હોવાને કારણે આવું થાય. બરાબર છે? તો પહેલાં માત્ર એક જ હતો, ઘ્રુ જ હતો. 2 કર્યા તો ઘુ ઘ્રુ, અરે ઘ્રુ ઘ્રુ. પણ કરવા પાછળ એક અંશ પણ આપણે ઘરમાંથી નહીં લેવાનો, કોઈની પાસેથી ઉછીનો નહીં લેવાનો. અષ્ટાધ્યાયમાં જ સોલ્યુશન છે. આવું ગણિત ક્યાંય નહીં હો. પાછું ગણિતમાંય નહીં, ગણિતમાંય નહીં આવું ગણિત. અને આવો ગ્રંથ પણ નહીં ક્યાંય આના જેવો બીજે. એક જ છે આવો ગ્રંથ કે જેમાં આવી યુક્તિ, અને તે પણ પાછી વ્યાકરણમાં.
ગ્રામરમાં. અને એમાંય શું છે, વર્ણોની જ કરામત છે, અક્ષરોની જ કરામત છે તો ભાષા જ છે, બીજું કંઈ નથી. પણ એ ભાષાને કેવી રીતે બેસાડી છે, તો એ જાદુ જે છે એ આમાં ફિટ કરી છે, સેટ કરી છે. અને એવી રીતે સેટ કરી છે કે એક એક વર્ણને ધ્યાન રાખવાથી શું પરિસ્થિતિ ઊભી થાય છે. ઓકે, તો ઘૃ દ્વિત્વ કર્યું, પણ દ્વિત્વ કરવામાં આપણી પાસે સૂત્ર તો કે શ્લવ. દ્વિત્વ અભ્યાસ ક્યાં આવ્યું? છઠ્ઠામાં. પાછું અભ્યાસ કાર્ય 7મામાં. છઠ્ઠામાં 1 થી 12 સૂત્રો, 7મામાં 58 થી ચોથા પાદના અંતિમ સૂત્ર સુધી, પાદ આખો ચોથો 58 થી છેલ્લે સુધી 2 પ્રકરણ બરાબર ભેગા કાર્ય થાય છે. તો ઘૃ પણ ઋકાર હોવાને કારણે પૂર્વ અભ્યાસમાં ઉરથ, એ તો જાણીએ છીએ, તો રૂનો અર કરી દીધો એટલે ઘરઘૃ થઈ ગયું. પછી હલાદિશેષા પણ જાણીએ છીએ, તો રેફ ગયો તો ઘઘૃ થઈ ગયું. ઘ હોવાને કારણે આગળ આવશે ધાતુ આવ્યો છે, આગળ પણ ઘોષ લાગ્યું છે, બરાબર છે. હમાં લાગ્યું છે, કારણ હા કે સર. હમાં આવ્યો હતો હું જુહોતી. અચ્છા, તો જ કોષથી ક વર્ગનો ચોથો અને ચ વર્ગનો ચોથા સાથે સંબંધ બાંધી દીધો, પણ પેલાને તો ઉડાડી દીધો, કોને? ઘને. અને જ થઈ ગયો જગરુ. તો પાછું પૂર્વ અભ્યાસ એ ચત્વ થઈ ગયું, યાની જસ્ત્વ અને ચત્વ. અહીંયા જસ્ત્વ થશે, ચોથાનો ત્રીજો, પણ ચ વર્ગમાં છે છ એટલે ત્રીજો જ થઈ ગયો. અને બહુલમ છંદસીથી ઈકાર થઈ ગયો, જી અને જી ઘૃ. આટલી જ વાત હતી. પછી પાછળ તમે જાણો છો પ્રત્યય ધાતુ પરસ્મયપદી છે, હવે પ્રત્યયોમાં શોર્ટ તમને કહ્યું છે એના હા સર. પ્રત્યયોમાં શોર્ટ. અત્યાર સુધી આપણે પ્રથમ પુરુષ એકવચન, દ્વિવચન, બહુવચન, મધ્યમ પુરુષ એકવચન, દ્વિવચન, બહુવચન અને ઉત્તમ પુરુષ એકવચન, દ્વિવચન, બહુવચન કરતા હતા. એ આપણે એટલા માટે કે જેમ પેલા ગોખતા હોય ત્યારે આના પછી આના પછી આના પછી આ, તો પહેલી દ્રષ્ટિએ અઘરું પડે, ક્રમશઃ જઈએ છીએ. પણ હવે આ 9 પ્રત્યયોને પણ કયો પ્રત્યય ક્યાં છે, એક સ્વતંત્ર છે, તો બધા સ્વતંત્ર છે, તો એને પણ યાદ રાખવા માટે જેમ વર્ણો છે, અક્ષરો છે, એને અનેક રીતો છે, તેમ હવે પ્રત્યયોને પણ એવી રીતે યાદ રાખવાના. ગમે ત્યાં હોય એનો અર્થ બદલશે નહીં, જ્યાં હશે ત્યાં તે પ્રમાણે અર્થ કરશે. સ્વતંત્ર રીતે પણ યાદ રાખવું. પછી ત્યાં એમ ના થાય કે તિપ્તસ્થી સિપ્તસ્તમ એક વસમસ એક પછી એક યાદ કરો, બરાબર. ઉદાહરણ વીજળીના ચમકારે. ઓકે, તો હવે આપણે શું કરીશું? પ્રત્યયો 9 ને કોમન પ્રત્યયો તો છે, તિંગ પ્રત્યય, એમાંથી વર્તમાને લટમાં તો ટીપ સીપ મીપ. શું કરીશું? ટીપ સીપ મીપ. તો ત્રણેય પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ અને બની જાય છે તીસીમી. પિત્ત હોવાને કારણે, હલાદી પિત્ત હોવાને કારણે સાર્વધાતુક આર્ધાતુકયો વિગંતંગસ્ય ગુણ ભવતી. અને રૂનો ગુણ અર થશે અને પછી જોડવાનું થશે. મધ્યમ પુરુષ એક વચનમાં દંત્ય સકાર છે, પણ અંગ અકાર હોય, અકારાંત હોય ને તો જ સ નહીં બદલાય, એટલું ધ્યાન રાખવાનું. અંગ અકારાંત હોય, અકારાંત સિવાયનું અંગ હોય તો સ ને બદલી કાઢશે. આદેશ પ્રત્યય, ઈણકોહથી શરૂ થાય છે. આદેશ પ્રત્યયો
તો ત્યાં મૂર્ધન્ય શ કરી દેશે, પણ અ હોય તો નહીં કરાય. ઓકે. તો અત્યારે તો પ્રત્યય 3 પ્રત્યયો તીસીમી કેવી રીતે બની ગયા? તો એક જ સૂત્રને લાગુ પાડ્યું, સાથે સાથે ઓળખ પણ કરી ગયું, પિત્ત, અલાદી પિત્ત. પછી 4 એક સાથે સાધી દઈએ, 4 એકી સાથે સાધી દઈએ, તસ, થસ, વસ અને મસ. એના ખ્યાલ આવશે ને? હા સર. બરાબર છે. પહેલા હા હા સર. 3 એકી સાથે સદાઈ જશે, પછી આપણને બહુ સરળતા થઈ જશે. હા સર, એ તો ખ્યાલ આવી ગયો. તો વર્તમાન લટમાં શરૂઆતમાં બરાબર કે નવે નવ એક પછી એક કરતા, પણ જેમ જેમ વધુ દ્રઢ કરતા જઈએ, અભ્યાસ કરતા જઈએ, તેમ તેમ હવે આ 4ને એકી સાથે સાધી દઈએ અને રૂપ પણ બની જાય એકી સાથે. તો તસ, થસ, વસ ને મસ, ચારેયમાં દંત્ય સકાર આવ્યો. હલન હલંત્યમથી જાય પણ રોકી લે છે. ત્રીજું સૂત્ર 1, 3, 4 ન વિભક્તૌ તુષ્મા. 1, 3, 2 થી ઈતકરણનું પ્રકરણ ચાલુ થાય, એની ઉપર ઉવાદ ધાતાવહ છે અને ઉપદેશ અજનુનાસિક ઈત એ 1, 3, 2 છે. 1, 3, 3 હલંત્યમ, અચ પહેલા અચ અને પછી હલ, અને હવે રોકવા માટે નિષેધ કરનારું સૂત્ર ન વિભક્તૌ તુષ્મા. વિભક્તિ એટલે અપ્રત્ય અતીત. હા સર, હવે આવ્યું. મારામાં જ તકલીફ છે લાગે અહીંયા. તમારે એવું નહીં થયું? ના સર. છોડી દે છે પટ લઈને અને આવી ગયા છે પાછા તરત. ત્યાં ટાઈમ સેટ થઈ ગયો ખબર નહીં. ઓકે. તો તસ, થસ, વસ, મસ આ બદલવાના નહીં કાયમ માટે આપણે વર્તમાન લટમાં. તો સકાર જશે નહીં, તુષ્માહા, તુ યાની ત વર્ગ, તથ દદન અને દંત્ય સકાર અને મ 7 વર્ણો. શું કરીશું અહીંયા? તો દંત્ય સકાર છે એટલે રોકી લીધો. અને આગળ વધીએ તો સસજ સ્વરૂપથી ઋત્વ કરીએ છીએ, જાણીએ છીએ, અને ઋત્વમાં પણ હિતકરણ કરીએ છીએ. તો ર બચે છે, રેપ બચે છે, અને કરવસાનયો વિસર્જનીયથી વિસર્ગ કરીએ એટલે પ્રત્યય બની ગયા તહ, થહ, વહ, મહ. પણ આ ક્યાં આવે છે એ બહુ જરૂરી છે. તહ જે છે પ્રથમ પુરુષ દ્વિવચન, થહ છે મધ્યમ પુરુષ દ્વિવચન, અને વહ ઉત્તમ પુરુષ દ્વિવચન, અને મહ ઉત્તમ પુરુષ બહુવચન. થઈ ગયા 4 અને આગળ 3, 4 ને 5, 6 ને 7 રહ્યા 2. થમાં કંઈ કરવાનું નહીં. મધ્યમ પુરુષ બહુવચનમાં થમાં કંઈ સૂત્ર, એક સૂત્ર નહીં. રહ્યો 1 પ્રથમ પુરુષ બહુવચન. જી તો અત્યારે તો જ્વંતા લગાવતા હતા, અને પછી અદંતાંગમાં જ્વંતા અને પછી અંત કરતા, અને ઈ હોવાને કારણે અંતિ કરતા. પણ અહીંયા અભ્યસ્ત અંગ છે અને દંત અંગ છે, તો વેદાભ્યસ્તાથી અત કરીએ છીએ, અને ઈ હોવાને કારણે અતિ. તો થઈ ગયા તેસીની તહ, થહ, વહ, તહ, થહ, વહ, મહ, થ અને અતિ. ક્લિયર? હા સર. વર્તમાન લટ હવે નહીં ભૂલે તો કોઈ. આમાં લખવાની તકલીફ પડે ખાલી. હે? લખવાની. સામા લખે નોટમાં તેમ આમ કોઈ જગ્યાએ લખવાનું. હા ના, હવે એ આપણા અભ્યાસ માટે, સંસ્કૃતના જ્ઞાન માટે જ્યારે સિદ્ધ થઈ જાય ત્યારે લખવાની જરૂર નહીં પડે. આપણે તો શું કરવાનું છે, એમ કરતાં કરતાં આપણે સાહિત્યને ઉકેલવાનું છે. બરાબર છે? પણ એ ધીમે ધીમે સિદ્ધ થઈ જશે. પછી તો આપણને આટલી વસ્તુ જુદી પડે ને આટલી સરખી પડે, એ બેસી જાય એટલે તરત જ આપણું લાઇટ ત્યાં જતું રહે, મન ત્યાં જતું રહે કે અહીંયા તો આ જ થાય અને એનો અર્થ આ જ થાય. આવશે ધીમે ધીમે. પણ હવે આપણે
પેલામાં સ્પીડ કરવી હોય તો સીધા 3 બનાવી દેવાના, પછી 4 બનાવી દેવાના અને પછી 2 બનાવી દેવાના, તો વર્તમાન લટ તાત્કાલિક પૂરો થઈ જાય. નહીં તો ઇન્દ્રના જેવી દશા થાય, ક્યારેય પૂરું જ નહીં થાય. બરાબર છે. તો હિનાને આપી દઈએ 3. હિના છે, હિના આ છે. પહેલા તો ધાતુ આપણો ગુરુ છે, નીચે અનુદાત છે. હા, સ્પીકર બંધ છે હિના. હા સર. હમ ગૃહ ધાતુ છે કર્તરી શપ. હમ જોત્યાદિ પેહ સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું. સ્લવ સૂત્રથી દીત્વ કરીશું તો ગૃહ ગૃહ બનશે. હમ અને ઉરતઃ સૂત્રથી ગર ગૃહ થશે. હલાદી શેષ સૂત્રથી ગ્રહ ગૃહ થશે. ઘઘરું ઘઘરું. ઘ ગૃહ થશે. હમ બહુલમ છંદસી સૂત્રથી જો તમે અત્યારે લગાવી દો તો ઘીઘરું થઈ જાય. ઘી ગૃહ. હા. પછી પ્રત્યય ના, હજી વાર છે, પ્રત્યય વાર છે હજી. ઘ ક વર્ગનો ચોથો છે. ચોથું. હા તો ક સર વર્ગનો એમાં ચોથો હોવાને કારણે કુહોશ્ચુહુ હોચું સૂત્રથી શું થઈ જાય? ક વર્ગનો ચ વર્ગ. સૂત્ર વર્ગ થઈ જશે. એટલે સૂત્રમાં સમજાય જીગૃ હા. તો શું થઈ જાય? જીગૃ હા, બરાબર. એટલે ઘનો જીગૃ થશે. જી થઈ જશે. હા, એટલે ક વર્ગનો ચોથો ઘ, ચોથો વર્ગ. તો ચ હા વર્ગનો ચોથો જ. હા, એટલે જી બહુલમ સમસી આપણે ઈ લાયા તો જી ગૃહ. જીગૃ થશે. પણ હવે આ જ ચોથો છે, હા, અભ્યાસે ચર્ચ. સર્જ સૂત્રથી શું કરીશું? તો કે ચોથો હોય તો ત્રીજો જીગૃ નું અને બીજો હોય તો પહેલો. પેલો થઈ જશે તો જીગૃ થશે ને સર? હા, તો અહીંયા ત્રીજો થશે, કારણ કે હા જી જે છે ને ચ વર્ગનો ચોથો છે, હા, ચ વર્ગ નું ચોથું તો તો આપણે એ જ ચ વર્ગનો ત્રીજો લઈ દેવાનો. ત્રીજો કરીશું. તો જી જ છે હા, તો જીગૃ. જીગૃ. આ અંગ બની ગઈ. હા સર. બરાબર. અને અંગ હા. બન્યા પછી પ્રત્યય તો આપણે જાણીએ છીએ, ટીપ. સીપ. પછી મધ્યમ પુરુષ એક વચન સીપ, અને સીપ. ઉત્તમ પુરુષ એક મધ વચન મીપ. મીપ. ત્રણેયમાં પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે તો ટી સી અને મીપ પ્રત્યય બનશે. હા, આ કેવા છે પ્રત્યય? હલાદી પીત. હલાદીપિત છે. પીત. હલાદીપિત હોવાને કારણે એકમ સાર્વધાતુક અર્ધાતુક સાર્વધાતુ ઈગંત ગુણનો ઇગંત અંગનો ગુણ થાય. ગુણ થશે. તો ગુણ આપણી પાસે કોણ છે અંગ? તો કે રૂ છે. રૂ. જીઘ્રુ છે તો ને. હા, તો રૂનો અર થશે. હા, તો હું લખું છું જી ઘ અડધો અને હમ રૂ છે, અને એ રૂનો આપણે શું કરી દઈશું? અર. કરી દઈશું. અને પાછળ તી છે, ટી. સી ની છે અને મી છે. ની છે. બરાબર. હવે જોડવા જઈએ તો અ જે છે એ ઘમાં આવતો રહ્યો. હા. પછી ઘ અડધો હતો ને, એમાં અ હા સર. આવતો રહ્યો. હા, પણ એટલે આખો હવે થઈ જશે. હવે આ રેફ છે એ ઉપર જતો રહેશે ને સર? માથા પર. કોના માથા ઉપર? હા, ટીના. તીના માથા. તો જીગરતી હમ બની ગઈ, સહ જીગરતી. જીગરતી. હા, પછી જીગરતી, જીગરતી, જીગરમી. બરાબર. પણ અહીંયા સી જે છે ને સ, હા સર. એ અકારાંત અંગ હોય ને હા, તો જ આ સદંત્ય રહેશે. નહીતર મૂર્ધન્ય બાકીના થઈ જશે. મૂર્ધન્ય થઈ જશે. હા. તો ત્વમ શું? તો કે જીઘ
સી ખરું, પણ ત્યાં સૂત્ર છે આદેશ પ્રત્યયો. આ આદેશ પ્રત્યય સૂત્રથી મૂર્ધન્ય સ થઈ જશે. અને અહમ. અહમ અહમ જી ગરમી ગરમી. મી. થઈ ગયા રૂપો 3. હા સર. તો અર્થ શું કરીશું? સહજી ઘરતીનો અર્થ શું કરીશું? અચ્છા, અર્થ બતાવવો પડશે ને. હાલ બતાવ્યું તું પણ ગયો ને. પહેલી વાર આવું થાય. ટપકના ચમકના. ચમક ટપકવું અને ટપકના ને ચમકના. હા, એટલે ટપકવું ને ચમકવું. ક્યાં ગયું? આ છે, અહીંયા છે. દેખાય ડિસ્પ્લે? ટપકના ચમકના. હા સર. તે ટપકે છે કે તે ચમકે છે, ચમકે છે. બરાબર. અને હા. તું તોમમાં જીગરસીમાં તું ચમકે છે. તું, હા, પછી અને અહમ જીગરમીમાં હું ચમકું છું. બરાબર છે. ક્યારે ચમકો? પીળા ટપકા કરવાથી નહીં, જ્ઞાન પ્રાપ્ત કરવાથી, અષ્ટાધ્યાયી આવડવાથી. ઓકે, થઈ ગયા 3. હા સર. હવે અતીતને આપી દઈએ. 4 આપી સર દઈએ. આરે હે? આરા રૂપ સર વેબસાઇટ પર કેમ અલગ છે? જગતથી થાય છે ને અહીંયા. હા, ત્યાં છે ને છાંદસિક નહીં કર્યો, બહુલમ હા હા નહીં લગાવ્યું. બોલો. પણ 10મા પ્રકરણમાં અષ્ટાધ્યાયી સહજ બોધમાં જોયું તો ત્યાં જી છે, જીગરું છે. અને લૌકિક બનાવી દો તો બહુલમ છંદસી સૂત્ર નહીં લાગુ પડે. પણ અહીંયા ધાતુપાઠ 4થા પ્રકરણમાં લખ્યું છે કે આ 4 ધાતુ છાંદસ છે, એટલે બહુલમ છંદસી પણ ત્યાં 10મા પ્રકરણમાં ઉલ્લેખ કર્યો છે. અષ્ટાધ્યાયી.com વેબસાઇટ છે, એમાં બહુલમ છંદસી નહીં લગાવ્યું, એટલે ઈ નહીં થયો પૂર્વ અભ્યાસમાં. ક્લિયર? પણ હા સર. રૂપ બનાવ્યા છે 10મા પ્રકરણમાં, એમાં જી લગાવ્યો છે. આવું ક્યાંક રહેવાનું. ઓકે, પણ આપણે જી ગરમી જ કરીશું, એટલે જેમ છે તેમ જ રાખીશું, બહુલમ છાંદસ હોવાના કારણે. ઓકે, હા, અતીત 4 બનાવી દઈએ એક સાથે. પહેલા તો ધાતુ ગૃહ. કર્તરી સૌવિકરણ લાગશે. જ્યોત દિવ્ય શ્લોકથી સપનો લોપ થશે. સ્લવથી દ્વિત્વ થશે. પછી ઉગતથી ગરગૃહ થશે. હલાદી શેષથી જગૃહ થશે. કોષથી જગૃહ થશે. અને બહુલમ છંદથી જીગૃહ થશે. અને અભ્યાસથી જીગૃહ થશે. અને પદ્ય છે તસ થસ વસમસ નવયુક્ત ચુષ્મા રૂપી લે છે. અને સસયુક્ત રૂપી ઋત્વ થશે. અને ખર વસાનયો વિસર્જનથી વિસર્ગ થશે. એટલે પ્રત્યય કહ થહ વહન મોહ. પ્રત્યય હલાદી અપિત કેમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ. 1-1-5 સૂત્ર. તો સીધું જોડી દેવાનું પાછળ પ્રત્યય. તો જીઘૃ તહ, જીઘૃ એ તો હતું જ, થહ પણ અહીંયા તૌ, અહીંયા યુવામ. પછી પેલામાં પણ કંઈ લાગતું નહીં હોત, થવ કરવું હોય તો થઈ જાય, કરીએ પછી જીઘૃ વહ, પણ કોણ?
આવામ. આવામ આવામ અને પછી વયમ કોણ તો કે જીગૃ મહ. શું અર્થ કરીશું? તે બે ચમકે છે ચમકે છે. તમે બે ચમકો છો. ચમકો અમે બે ચમકી. ચમકીએ અને તેઓ અમે ચમકે બધા છે ચમકીએ છીએ. અમે બધા વયમ. અને થામાં કોઈ કરવાનું રહેતું નથી, તો યુ યમ જી કૃ થ પીના. હવે એક પીનાથી સમાપન કરીએ. હા સર. ગૃહ ધાતુ છે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ગૃહ ગૃહ. પૂરક સૂત્રથી અભ્યાસમાં ઋકારના સ્થાને અનો આદેશ થશે અને ઉરંડ અપરથી અર થશે એટલે ઘર ગૃહ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે રનો લોપ થતા ઘ ગૃહ. ઓહશ્ચુહ સૂત્રથી અભ્યાસમાં ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે એટલે ઘનો જ થશે એટલે જગૃહ. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે જ નો ત્રીજો જગૃહ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે. ના, બૌલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં રસ્વઈકારનો આદેશ થશે એટલે જીગૃહ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અતાદેશ થશે અને ઈ હોવાને કારણે અતિ બની જશે. અતિ એ અજાદી અપિત પ્રત્યય છે. સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થશે. અંગમાં રૂ છે તો ઈકો યણચી સૂત્રથી ઈકના સ્થાને યણનો આદેશ થશે એટલે રૂના સ્થાને રનો આદેશ થશે એટલે બની જશે જીગ્રતી. તે જીગ્રતી. તે બધા ચમકે છે. તે જીગ્રતી. અહીંયા રેફ જે છે ઘના પગમાં આવી જશે ને, અને જીગ્રતી તો થઈ ગયા. શું થઈ ગયું? તો કે જીગૃત જીગૃત અરે જીગરતી, જીગરમી અરે જીગરસી, જીગરમી, જીગૃત, જીગૃથ, જીગૃવ, જીગૃમહ, જીગૃથ અને જીગ્રતી. અથવા તમારી રીતે કરવું હોય તો જીગરતી, સહજીગરતી તો જીગૃત તે જીગ્રતી. મધ્યમ પુરુષ ત્વમ જીગર્ષી, યુવામ જીગૃથ, यूयम जिगृथ. उत्तम पुरुष अहम जिगर्मी, आवाम जिगृव, वयम जिगृमः. આમાં વારો ઓછો આવશે ને આવું કરવા જઈએ તો. બધાનો વારો આવે નહીં. અતીત સર આજે કરાવ્યું તેવી રીતે જ બોલું ને. જેમ અનુકૂળતા થાય તેમ. સહ જીગરતી, ત્વમ જીગર્ષી, અહમ જીગર્મી, તવ જીગૃતઃ, યુવામ જીગૃતઃ, આવામ જીગૃવઃ, વયમ જીગૃમઃ, यूयम जिगृथ, ते जिगरति. ઉપરથી વધારે સહેલું પડી ગયું. હરખું હરખું પહેલા દેવાનું. સુરેશ सः जिगर्ति, तौ जिगृतः, ते जिगरति, त्वां जिगर्षि, युवां जिगृथः, यूयं जिगृथ, अहं जिगर्मि, आवां जिगृवः, वयं जिगृमः. મેડમ सः जिगर्ति, तौ जिगृतः, ते जिगरति, त्वं जिगर्षि, युवां जिगृथः, यूयं जिगृथ, अहं जिगर्मि, आवां जिगृवः, वयं जिगृमः. હિના
હા સર. સહ જીગ્રતિ, ત્વમ જીગ્રસી, અહમ જીગ્રામી, તૌ સુધારવું પડશે હિના. જીગૃતઃ, હિના સુધારવું પડશે. સહ અહમ સહ જીગ્રતિ, ઘર છે કે ઘર ઘર ગ છે? ગ જી સહ ઘરતી, જી ઘરતી ઘરતી, અર થઈ જાય છે એટલે ઉપર જીગરતી, જતું. હા. ત્વમ જીગર્સી, અહમ જીગર્મી, બરાબર. તૌ જીગૃતઃ, યુવામ જીગૃથઃ, આવામ જીગૃવઃ, વયમ જીગૃમઃ, યુવામ જીગૃથ, તે જીગ્રતિ. યુયમ જીગૃથ. હા. મધ્યમ પુરુષ બહુવચન. અલકા. સહ જીગર્તિ તૌ જીગૃતઃ તે જીઘ્રતિ ત્વમ જીઘર્ષિ યુવામ જીગૃથઃ યુયમ જીગૃથ અહમ જીગર્મિ આવામ જીગૃમઃ વયમ જીગૃમઃ. હિના. હા સર. સહ જીઘર્તિ તૌ જીઘૃતઃ તે જીઘ્રતિ ત્વમ જીઘર્ષિ યુવામ જીગૃથઃ યુયમ જીગૃથ અહમ જીઘર્મિ આવામ જીગૃવઃ વયમ જીગૃમઃ. સરખા 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 હિના. તિસીમી. હા સર. સહ જીઘર્તિ, ત્વમ જીઘર્ષિ અને અહમ જીઘર્મિ, તૌ જીગૃતઃ યુવામ જીગૃથઃ યુયમ જીગૃથ આવામ જીગૃવઃ વયમ જીગૃમઃ. અને તે જીઘ્રતિ. રમેશ. સહ જીઘ્રતિ તૌ જીઘૃતઃ તે જીઘ્રતિ ત્વમ જીઘ્રસि યુવામ જીઘૃથઃ યુયમ જીગૃથ અહમ જીઘ્રમિ આવામ જીગૃવઃ વયમ જીગૃમઃ. ત્વમ. જીઘ્રસિ હમ જીઘર્ષિ હમ બરાબર છે. સહેલી રીત પેલામાં પડશે. સરખા સરખા તિસીમી સીધું ત્યાં ગુણ થાય છે. જીગરતી, જીગરસી અને જીગરમી. 4માં ગુણ નહીં થતો, 5માં ગુણ નહીં થતો, ગુણનો નિષેધ થાય છે 5માં. 6માં બી ગુણનો નિષેધ છે પણ એ કોઈ અણચી લાગે છે. તો 5 સરખા થઈ ગયા. તૌ, યુવામ, યુયમ, આવામ ને વયમ આટલા સરખા થઈ ગયા. યાની તૌ જીગૃતઃ, બધામાં ઘૃ ઘૃ રહેશે. યુવામ જીગૃથ, યુયમ જીગૃથ, આવામ જીગૃહ અને વયમ જીગૃમઃ સરખા સરખા થઈ ગયા. અને પ્રથમ પુરુષ બહુવચન તે જીઘ્રતિ, કારણ કે ર છે ઈ કોઈ અણે છે તો રૂનો ર યણમાં, ઈકનો યણ. બરાબર છે. જલ્દીથી યાદ રહી જાય પહેલા કરતા. પહેલામાં પાછું એક બદલવાનું, પછી પાછું બીજું બદલવાનું, પાછું ત્રીજું કોણ છે તે જોવાનું, તે પ્રમાણે બદલવાનું. પેલું તો એક એટલે એક હાથે 3 બદલાય, એક હાથે 4 બદલાઈ ગયા એના. ઓકે, સમાપન કરીશું. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. અને કાલે કદાચ પાછું પેલું ચાલે જેવી રીતે ચાલે છે ને એવી રીતે જ ચલાવો ને. આવું તો પછી બીજા તો અમે તો ખાલી સાંભળીએ. તારે શું આવું ના આવું નહીં કરતો. બધાને રૂપ બનાવે ને એવું કરો. વારો બધાને આવશે પણ અલગ અલગ આવે. કેમ તો કે પણ એ તો ક્યારે આવે?
અઠવાડિયા રે અરે વર્તમાન લટ પછી સીધો આ 180 કલાકો થઈ ગયા છે, પણ માત્ર 24 કલાકમાં એક જ કલાક અહીંયા ભોગ આપો તો આવું થાય, બાકી એને 23 કલાક તમારે હા અતીત તો પછી ચારે ચાર એક જ દિવસ લઈ લેવા કરે એક જ સાથે થઈ જાય કરવું તો હોય તો વાંધો નહીં. બાકી આવું એક કરો તો પછી કઈ મજા ના આવે. બીજા તમે તો સાંભળી જ રહી. પણ સાથે સાથે 4 લકારના પ્રત્યય ક્લિયર રાખવા પડે, જેના ભાગમાં આવે એને. એ તો થઈ જાય. આવતીકાલે ફરી પાછા આને લઈ લઈએ છીએ, એટલા માટે આજે આ રેકોર્ડિંગ 3-4 વખત તૂટ્યું છે, એટલે મૂકવાનો કંઈ અર્થ નહીં. એટલે કાલે વારાફરતી રિપીટ કરી લઈશું. બરાબર. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી.